મિત્રો, કેમ છો તમે બધા? આજ છે 10 તારીખ, બીજો મહિનો, અને બપોરના વાગી ગયા છે 1:24. આ જો ધર્મેશભાઈ મારી માટે નવી ગિફ્ટ લાવ્યા. આજ ધર્મેશભાઈ મુંબઈથી આવ્યા. અમારા રવિવારની માતાજીની બેઠકમાં કાર્યમાં પણ કારણસર અમે માતાજીની બેઠક બંધ રાખી છે. તો ધર્મેશભાઈને ઘણી ઈચ્છા છે કે નાના છોકરાઓને એમને જમાડો, બટુક ભોજન કરાવતું, પણ અત્યારે ઓન ધ સ્પોટ કાંઈ બટુક ભોજનની કાંઈ વ્યવસ્થા થાય એમ છે નહીં. તો અત્યારે નાના છોકરાઓને કાંઈક બુંદી ગાંઠિયા કે મીઠાઈ કે કાંઈક નાસ્તો કરાવવા જઈ રહ્યા છે. તો જઈએ છીએ અત્યારે દુકાન તરફ. આજનો ટોટલી જે નાના છોકરાઓને જમાડવાનો ખર્ચો છે ને એ આપણે ધર્મેશભાઈ આપી રહ્યા છે. અને ધર્મેશભાઈ જો મારી માટે સ્પેશિયલ મુંબઈથી G-Shock લાવ્યા છે. ઘણા ટાઈમથી મારે લેવું કરતો હતો, પણ આખિરકાર આવી ગઈ. અને બે લાવ્યા છે, એક G-Shock લાવ્યા છે ને એક ફોસિલ લાવ્યા છે. ફોસિલની ઘડિયાળ છે ને તો બહુ મસ્ત છે. આખી અંદરનું જે બી ઓલું કાંટા વાટા હલતા હોય ને દેખાય એવી. એ પપ્પાનો બર્થડે ગિફ્ટ હતી, એ મેં મંગાવી હતી પપ્પા માટે. તો આ છે ચંદન નમકીન. તો અંદરથી શોપિંગ કરી લીધું છે બધું. 1, 2 અને ધર્મેશભાઈને એટલું મુંબઈ લઈ જવાનું છે. અને ધર્મેશભાઈનું થયું એવું કે ધર્મેશભાઈની 5 વાગ્યાની ટ્રેન હતી, એટલે અમારે એમને સુરેન્દ્રનગર ડ્રોપ કરી દીધા છે. અને અત્યારે જઈ રહ્યા છીએ અમે સિદ્ધસર ગામડે. આપણે જસાભાઈ છે એમની આ કામ હતું, તેમના શું બાજુમાં જ છે પ્રાથમિક શાળા. મજૂર લોકો બહારથી આવતા હોય, એમના છોકરા અહીંયા ભણતા હોય, ગરીબ હોય બધા આવું. તો એમને એમ વાત કરી કે અહીંયા આવો છો તો કે અહીંયા આમને જ જમાડી દો. તો અત્યારે આપણે અહીંયા જઈ રહ્યા છીએ ને એમને જમાડશો ત્યાં જઈ. તો શું કરવાનું? આગળ જા. The next day. ગાઈસ, તો આજે બીજો દિવસ છે. કાલનો દિવસ તો બહુ હેક્ટિક હતો. અમે સીધર ગયા હતા અહીંયા છોકરાઓને નાસ્તો કરાવવા માટે, પણ અહીંયા થયું શું કે અમે અહીંયા પહોંચ્યા ને તો સ્કૂલ બંધ થઈ ગઈ હતી. છોકરાઓ હવના ઘરે જતા રહ્યા હતા. તો અમારે પછી પ્રોગ્રામ કેન્સલ થયો. ત્યાંથી પછી અમે ગયા એક માંડવામાં, દુમાડ માંડવા હતો, અહીંયા માંડવામાં ગયા. અને માંડવામાં મસ્ત અમારા જે સામયા કર્યા છે, બહુ મજા આવી ગઈ. બહુ ખરેખર બહુ મજા આવી. કાલીનો હું વિડીયો બનાવ્યો છે મસ્ત. હવે આ વિડીયો ચડી જાય છે, ચડી ગયો હોય છે, તમે જોઈ લેજો. જો આ તૈયાર થઈ રહી છે. કાલે જે માંડવામાં ગયા ને, એ માંડવામાં એટલા અબીલ ગુલાલ તો એટલું ઉડાડ્યું છે ને. ત્યારે નાવા ગયા ને આના વારે એટલા ઓલા ગુલાબી થઈ ગયા હતા આખા. મારા બી એવો થઈ ગયા હતા. આમ કેમ માથામાં હાથ નતો જાતો, આવું એવું થઈ ગયું હતું. તો મસ્ત અત્યારે પણ મજા આવી નહીં? એ બધાનો ભાવ બહુ મસ્ત હતો. આમ ભાવ એટલે આમ ખરેખર એ લોકોને આપણા પ્રત્યે હતું કે ના, આ લોકો આવે અને એમના માંડવામાં અમે હાજરી આપી. આવું છેલ્લા 15 દિવસથી અમારું રોજનું આવી રીતના 90 કિલોમીટરનું અપડાઉન રોજ છેલ્લા 15 દિવસથી. હે ને કંટાળી ગયા કા અપડાઉન કરી બાય ધ વે, તમને મારી આ નવી ઘડિયાળ કેવી લાગી? મને તો બહુ મસ્ત લાગી. તને કેવી લાગી એ ઘડિયાળ? મને બહુ મસ્ત લાગી. સારું, આપણે ગાડી છે ને કરતા શું થાત આપણું. ખરેખર મિત્રો, આપણી પણ ગાડી આવી ગઈ છે, ગાડી લેવાઈ ગઈ છે, એટલે આપણને શાંતિ રહે છે. અને મહિને તો 10,000 તો ખાલી આનો ગેસ ને પેટ્રોલનો ખર્ચો છે, વધારે જાય છે. હા, તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સિદ્ધર. હવે અહીંથી આપણે આમ જવાનું છે. આ નિસારમાં છોકરા જમાડવાના હતા. શ્રી સિદ્ધર પ્રાથમિક શાળા, જ્યાં ભોજન માત્ર પેટ ભરવાનું સાધન નથી, પણ પ્રેમ અને સંવેદનાનું પ્રતિબિંબ છે. આજે આપણે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. સરકારી સ્કૂલોમાં મધ્યાહન ભોજન તો ચાલતું જ હોય છે, પણ આજ આપણે છોકરાઓને કંઈક નવું ખવડાવીએ. આજના સમયમાં જ્યાં બધું ઝડપથી ચાલી રહ્યું છે, ત્યાં આ નિર્દોષ બાળકો આપણને શીખવે છે કે દરેક વાત માટે આભાર માનવું કેટલું મહત્વનું છે. જ્યારે તમે કોઈ ભૂખ્યા બાળકને ખવડાવશો ત્યારે માત્ર તેના પેટ નહીં, પણ હૃદય પણ સંતોષાય છે. કેવું લાગ્યું સાહેબ તમને અમારા ટ્રસ્ટમાંથી બાળકોને નાસ્તો કરાવ્યો? તમારું ટ્રસ્ટ અહીંયા આવ્યો શાળા પરિવાર માટે બહુ ખૂબ આનંદનો વિષય છે કે અમારા બાળકોને તમારું ટ્રસ્ટ આવ્યું અને એમને જે અલ્પાહાર ભરપેટ કરાવ્યો. એટલે અમે શિક્ષકોને તમામ શાળા પરિવાર અમે ટ્રસ્ટનો આભાર માનીએ છીએ. અને છતાંય નાસ્તો અલ્પાહાર કરનારા અમારા જે બાળકો છે એમની મુખ્યત્વે તમે સાંભળો હોય શું કહેવા માંગે છે. હેપીબેન, તમને કેવો લાગ્યો આ નાસ્તો કરાયો? તરફથી અમને નાસ્તો કરવામાં આવ્યો, બહુ અમને આનંદ થયો, એમનો અમે આભાર માનીએ છીએ. સરસ સરસ.
તો અમે સ્કૂલથી હજી અભિયાલ આવ્યા જ છીએ અને અમને બહુ મજા આવી બાળકો સાથે, સારો પરિચય થયો સ્કૂલના બાળકો સાથે, સરસ મજા આવી. અને આથી મોટું પણ અમે હવે આયોજન કરી નાખ્યું છે કે એ બાળકોને કીટ આપવાની છે, છોકરીઓ માટે કપડાં છે, આ બધું અમે વિતરણ અને રમતગમતનો મોટો પ્રોગ્રામ ગોઠવણી કરીને આવ્યા છીએ. આજના આ વ્લોગમાં ખરેખર બહુ મજા આવી અને હવે આવવાના નવી પ્રવૃત્તિ અમે કરતા રહીશું, તો તમે બી અમારી જોડે બન્યા રહેજો. આ વ્લોગમાં એટલું જ હતું. વ્લોગને એન્ડ કરી દઉં છું. ઉમ્મીદ કરું છું તમને વ્લોગ પસંદ આવે છે. વ્લોગ પસંદ આવે વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે આવા નવા બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.